આ વ્લોગ છે ઉત્તરાયણનો. હવે તહેવારના હિસાબે હું પણ રેડી થઈ ગઈ છું. તો સવારમાં લેટ ઉઠ્યા અને બધા કામ કર્યા. ત્યાં સુધી બહારથી મુઠિયા અને ઊંધિયું મંગાવ્યું હતું, એ આવી ગયું એટલે બેસી ગયા જમવા. પછી બધું કામ કરીને હું તૈયાર થઈ ગઈ. હવે 2 વાગી ગયા છે એટલે હમણાં તો ધાબા પર જવું નથી, એટલે નીકળી પડ્યા બહાર ફરવા માટે. કેમ કે તહેવારમાં સિટીમાં ફરવાની મજા આવે, ક્યાંય ટ્રાફિક ના નડે. થોડા આગળ જઈ યુગ માટે ફુગ્ગા લીધા અને ફોટા પડાવતા પડાવતા એ ફુગ્ગા ઉડાવી દીધા. એ તો યુગે જાતે ઉડાવે છે, નહીં તો અમારા બેમાંથી કોઈએ ઉડાવ્યા હોત તો આખું ગામ ભેગું કર્યું હોત. ત્યાર પછી ચા પીવાનો ટાઈમ થયો તો ચા પીધી. પછી નીકળી પડ્યા ઘર બાજુ. તો ધાબા પર જતાં પહેલાં પકોડીનો નાસ્તો કરી લીધો, કેમ કે રાતે જમવાનો મેળ ક્યારે પડે એ ખબર નહીં. હવે નાસ્તો કરીને પહોંચી ગયા ધાબા પર. સારી એવી રોનક જામેલી છે, તો થોડા પતંગ અમે ઉડાવ્યા, થોડા કાપ્યા અને થોડા અમારા બી કપાયા. એમ મોજ મસ્તી કરતાં કરતાં રાત પડી એટલે નીકળી પડ્યા જમવા. અહીં અમે દેશી ખાવાનું ખાઈ નીકળી પડ્યા ફરવા માટે. તો ચલો હવે વાસી ઉત્તરાયણમાં શું કર્યું એ આવશે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.